ઉમરગામથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેને લઈને વાત કરવામાં આવે તો વલસાડના ઉમરગામની આ ઘટના છે. ઉમરગામમાં મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. અપક્ષનું ફોર્મ રદ કરવા ભાજપના નેતાઓનું હાઈ વોલ્ટેજ પ્રેશર હોવાની આશંકા પણ ઘટના પાછળ વ્યક્ત કરવામાં આવી છે. માનસિક રીતે ભાંગી પડેલા અધિકારીએ આખરે આપઘાતનો રસ્તો અપનાવ્યો અને જેને લઈને વાત કરવામાં આવે તો ઘટનાને પગલે ઉમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વલસાડના ઉમરગામના મામલતદાર દલપત બ્રાહ્મણ કાછે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા સમગ્ર વહીવટીતંત્રમાં શોક અને રોષ વ્યાપ્યો છે. એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે ભાજપના આગેવાનો અને વકીલોએ મામલતદાર કચેરીમાં આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા કરી દબાણ સર્જ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નિવૃત્તિને આડે માત્ર 1 વર્ષ બાકી હતું ત્યારે રાજકીય દબાણથી માનસિક રીતે ભાગી પડેલા અધિકારીએ આ આત્યંતિક નબળું પગલું ભર્યું હોવાની આશંકા છે. પોલીસે હવે કોલ ડિટેલના આધારે તપાસ હાથ ધરી છે કે કયા નેતાઓના દબાણને કારણે ઈમાનદાર અધિકારીએ જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટના હાલ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. મામલતદાર કચેરીમાં એક અપક્ષ ઉમેદવારને લઈને જેનું ફોર્મ ઉમેદવારી પત્રક રદ કરવા માટે એક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જેની અંદર સાંજ સુધી કોઈ પણ જાતનો નિર્ણય આવ્યો નહીં હતો. ઉમરગામ જે મામલતદાર છે એમણે લગભગ રાત્રે 11-12 વાગે ચુકાદો આપવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ જે છે એ ઉમરગામ મામલતદાર જે છે દલપતભાઈ બ્રાહ્મણ કચ્છ એમની જે છે તેમણે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું અને એક આત્મહત્યાના બનાવથી જિલ્લા કલેક્ટર સહિત તમામ લોકો જે છે તે રાત્રે અહીં દોડી આવ્યા હતા. હવે એક આ જે એમનો આત્મહત્યાનો જે મામલો છે એને લઈને જે છે તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે, પરંતુ કહેવાય છે કે એક રાજકારણની અંદર જે પ્રકારે કદાચ એમના પર કોઈક દબાણ આવ્યું હોય કે કોઈક કારણસર જે છે તેમને એક દબાણવશ થઈને આખા દિવસની અંદર જે પ્રકારે એક આખો જે ઘટનાક્રમ ચાલ્યો અને ત્યારબાદ એમને જે પગલું લીધું હતું એને લઈને હવે જે છે તે એક અધિકારીઓમાં સરકારી તંત્રમાં પણ રોષ છે અને ક્યાંક ને ક્યાંક એમના પરિવારની અંદર પણ એક આ વસ્તુ જે છે દુઃખની બાબત છે. મામલતદાર સાહેબના આત્મહત્યાના કારણ શું હશે અને કયા બાબત થશે એને લઈને જે છે તે હવે આ વિષય તપાસનો બન્યો છે, પરંતુ જે ઘટના ઘટી છે એ ખરેખર સરકારી તંત્ર માટે એક ચિંતાનો વિષય છે. રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ.